કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે છે આગળના જે ક્લાસ હતો, જે વિડીયો હતો, એ વિડીયોમાં આપણે જોયું હતું કે કંપની સરકાર છે 1773નો જે નિયામક ધારો છે, આ નિયામક ધારા મુજબ ભારતમાં છે ગવર્નર જનરલ છે, એ ગવર્નર જનરલનું પદ છે એ પદ ઊભું કરે છે. અને આ પદ મુજબ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે છે એ કોણ આવે છે? તો કે વોરન હેસ્ટિંગ છે. એ વોરન હેસ્ટિંગ છે એ આવે છે. અને એના સમયમાં છે એ પ્રથમ મરાઠા વિગ્રહ અને બીજો મૈસૂર વિગ્રહ છે, એ મૈસૂર વિગ્રહ થાય છે. ત્યારબાદ છે એ કોણ આવે છે? તો કે ભારતમાં છે એ વોરન હેસ્ટિંગ બાદ છે એ કોર્નવાલિસ છે, એ કોર્નવાલિસ છે એ ગવર્નર જનરલ તરીકે આવે છે. આ કોર્નવાલિસ છે એ શું કરે છે? તો કે ટીપુ સુલતાન છે, એ ટીપુ સુલતાન સામે છે એ ત્રીજો મૈસૂર વિગ્રહ કરે છે. અને આ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન છે, એ ટીપુ સુલતાનની છે એ હાર થાય છે. અને આથી શું થાય છે? તો કે તેને છે એ સંધિ છે, એ સંધિ કરવાની છે એ ફરજ પડે છે. તો અહીંયા સુધી છે આપણે મિત્રો જોયું હતું. હવે કોર્નવાલિસ છે, એ કોર્નવાલિસ બાદ છે એ ભારતના ગવર્નર જનરલ તરીકે છે એ કોણ આવે છે? તો કે શ્યોર જ્હોન છે, એ જ્હોન શ્યોર છે એ ભારતના ગવર્નર જનરલ તરીકે આવે છે. અને ત્યારબાદ તેઓ છે કાર્ય કરે છે, એના વિશે આપણે જોઈએ. તો કે કોર્નવાલિસ બાદ સર જ્હોન શ્યોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શ્યોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીએ ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આપી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલા રાજ્યો આપણે છે જોઈએ. તો અહીંથી છે કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્ન નીકળે આ પેજમાંથી પણ. તો કે પ્રશ્ન કેવો નીકળે? તો કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ હતા. વોરન હેસ્ટિંગ બાદ છે કોર્નવાલિસ છે, એ કોર્નવાલિસ આવે છે. તો કોર્નવાલિસ બાદ ભારતના ગવર્નર જનરલ કોણ બને છે? તો એનો જવાબ તમારે લખવો પડે જ્હોન શ્યોર છે, એ જ્હોન શ્યોર ભારતના ગવર્નર જનરલ બને છે. આ ઉપરાંત પણ બીજા પ્રશ્ન નીકળે. તો કે જ્હોન શ્યોરે અપનાવેલી નીતિ કઈ હતી? તો એનો જવાબ તમારે લખવો પડે કે ભારતના ગવર્નર જનરલ જ્હોન શ્યોરે અપનાવેલી નીતિ તટસ્થતાની નીતિ હતી. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછે કે તટસ્થતાની નીતિ કયા ગવર્નર જનરલે છે એ અપનાવી હતી ભારતમાં? તો એનો જવાબ લખવો પડે તમારે જ્હોન શ્યોર છે એને છે અપનાવી હતી. હવે પ્રશ્ન એવો પણ બને કે જ્હોન શ્યોર પછી ભારતના ગવર્નર જનરલ તરીકે છે એ કોણ આવે છે? તો એનો જવાબ તમારે લખવો પડે કે જ્હોન શ્યોર પછી ભારતના ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવે છે. વેલેસ્લી દ્વારા અપનાવેલી નીતિ કઈ હતી? તો એનો જવાબ તમારે લખવો પડે કે સહાયકારી નીતિ છે, એ સહાયકારી નીતિ હતી. તો આટલા ઘણા બધા પ્રશ્ન છે, એ પ્રશ્ન આમાંથી નીકળે, જે આપણને પરીક્ષા છે એ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ પડે. એ પણ છે પ્રશ્ન તમારે ધ્યાનમાં લેવા જોઈએ. હવે જોઈએ કે વેલેસ્લી છે, એ વેલેસ્લી ભારતના ગવર્નર જનરલ તરીકે આવે છે. અને તેને અપનાવેલી જે નીતિ હતી એ સહાયકારી નીતિ હતી. તો આ સહાયકારી નીતિ વિશે છે એ જોઈએ. અહીંયા આપેલી છે સહાયકારી સૈન્ય યોજનાની કેટલીક શરતો છે, એ શરતો છે એ અપનાવવામાં આવતી હતી. અને જો આ કોઈ નીતિ અપનાવે તો એને છે આટલી જે ફરજો છે એ શરતોનું પાલન છે એ પાલન કરવું પડતું હતું. પહેલું શું હતું? તો કે જો કોઈ દેશી રાજ્ય છે, એ દેશી રાજ્ય સહાયકારી યોજના જો સ્વીકારે છે તો એને છે આટલી શરતો છે, એ આટલી શરતોનું પાલન કરવાનું હતું. કઈ શરત છે? તો કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. હવે જો પહેલી જ શરત શું હતી? તો કે જે કંપની સરકાર છે, એટલે કે અંગ્રેજોની જે સરકાર છે, અંગ્રેજોની સરકાર છે એ દેશી રાજ્યોને શું આપશે? તો કે એક તાલીમ પામેલું સૈન્ય આપશે. આ સૈન્ય રાજાના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. હવે જો તાલીમ પામેલું સૈન્ય જો કોઈ આપે તો આ સૈન્ય શું કામ કરશે? તો કે જે રાજ્ય છે એ રાજ્યનું રક્ષણ છે એ રક્ષણ કરવાનું કામ કરશે. આ ઉપરાંત બીજી શરત શું હતી? તો કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ તથા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. અમે જુઓ અંગ્રેજ સરકાર છે, અંગ્રેજ સરકાર શું કરે છે? તો કે દેશી રાજ્યને લશ્કર આપે છે, પરંતુ આ લશ્કર છે એ લશ્કરનો ખર્ચ છે એ કોને ઉઠાવવાનો છે? તો કે સહાયકારી યોજના સ્વીકારનાર જે તે રાજ્ય હતું એ રાજ્યએ એનો ખર્ચ છે એ ઉપાડવાનો છે. જો ખર્ચ આપવા તેઓ તૈયાર ન હોય તો તેટલી આવક ધરાવતો કોઈ પ્રદેશ છે, એ પ્રદેશ કોને આપવાનો છે? તો કે અંગ્રેજો છે એ અંગ્રેજોને આપવાનો છે. તો બીજી શરત આવી હતી. ત્રીજી શરત શું હતી?
કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. હવે જો કોઈ દેશી રાજ્યનો રાજા હોય એને છે સહાયકારી યોજના સ્વીકારી હોય તો આ યોજના સ્વીકારનાર રાજ્યએ શું કરવાનું છે તો કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા જે કંપની છે અંગ્રેજો છે એ અંગ્રેજોની રજા અથવા તો પરવાનગી વગર યુદ્ધ કે સંધિ સ્વીકાર કરી શકે નહીં, અથવા તો કોઈ સાથે યુદ્ધ પણ ન કરી શકે અને કોઈ રાજ્ય સાથે છે એ સંધિ પણ છે એ સંધિ પણ તેઓ કરી શકતા નથી. આ પણ એક એની શરત હતી. આ ઉપરાંત શું હતું તો કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અમે જો જે તે દેશી રાજ્ય છે જે તે દેશી રાજ્યએ શું કરવાનું છે તો કે યોજના જો સ્વીકારી હોય તો એના રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ છે એ રાખવાનું છે ફરજિયાત. આ ઉપરાંત શું હતું તો કે અન્ય વિદેશી પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. હવે જુઓ અહીંયા છે એક મહત્વની શરત એ લોકોએ મૂકી હતી તો કે જે કોઈ દેશી રાજ્ય છે એ દેશી રાજ્યએ આ યોજના સ્વીકારી છે તો આ રાજ્યએ કોઈ વિદેશી પ્રજાને તેના રાજ્યમાં નોકરી છે એ નોકરી આપવાની નથી. તો આટલી શરતો છે અને આ શરતોને આધીન જ છે એ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની છે એ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દેશી રાજ્યો છે એ દેશી રાજ્યોને પોતાની સહાયકારી યોજના છે એ યોજના આપતા હતા. જોઈએ તો ભારતમાં સૌ પ્રથમ આ સહાયકારી યોજના સ્વીકારનાર દેશી રાજ્ય કયું હતું તો કે નિજામ હતું. ખાસ યાદ રાખજો, હૈદરાબાદનું જે નિજામ રાજ્ય હતું જે નિજામ રાજા હતો એ નિજામ રાજાએ છે આ યોજના છે એ યોજના સ્વીકારી હતી. ત્યારબાદ છે મૈસૂરે સ્વીકારી હતી, અવધે સ્વીકારી હતી, ગાયકવાડે, સિંધિયા, ભોસલે અને હોલકર રાજ્ય છે એ રાજ્યોએ છે આ સહાયકારી યોજના છે એ સહાયકારી યોજના તેઓએ સ્વીકારી હતી. આ પણ આપણે અહીંયા જોવું જરૂરી છે. તો આમ આટલા જે રાજ્યો હતા એ રાજ્યોએ છે એ સહાયકારી યોજના છે એ સહાયકારી યોજનાનો છે એ સ્વીકાર કર્યો હતો. હવે જોઈએ આગળ આ યોજના છે એ શા માટે મીઠા ઝેર જેવી હતી. વેલેસ્લી અને તેની સહાયકારી યોજનાનું સૈન્ય. જોઈએ તો આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજના ન સ્વીકારવાનો ઇનકાર થતાં કંપનીએ નિજામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. આમ ભારતમાં તેઓએ છે પોતાની સત્તા છે એ સત્તા ખૂબ જ મજબૂત અને દ્રઢ બનાવે છે. હવે આ યોજના છે શા માટે મીઠા ઝેર સમાન હતી? કારણ કે આપણે એમ કહી શકીએ કે જે કોઈ રાજ્ય છે એ રાજ્યને અંગ્રેજો લશ્કર તો આપતા હતા, પરંતુ એ લશ્કરનો જે ખર્ચ છે એ ખર્ચ કોની પાસેથી લેવા પડતો હતો તો કે આ જે દેશી રાજ્ય છે એ દેશી રાજ્ય પાસેથી છે એ પોતાનો ખર્ચ છે એ ખર્ચ લેવામાં આવતો હતો. તો આમ અંગ્રેજોનું સૈન્ય પણ નિભાઈ જતું હતું અને એનો ખર્ચ પણ છે એ અંગ્રેજોને થતો નહોતો. આથી શું થયું તો કે તેઓ છે વધારે ને વધારે છે સમૃદ્ધ છે એ સમૃદ્ધ બનતા ગયા. આમ વેલેસ્લીએ છે ઘણા બધા એવા રાજ્યો હતા એ રાજ્યોને પોતાના તરફ મેળવી લીધા અને પોતાનું સત્તા છે એ સત્તા ખૂબ જ દ્રઢ છે એ દ્રઢ બનાવી. આ સમયગાળા દરમિયાન મૈસૂર એક શક્તિશાળી રાજ્ય હતું. તો આ મૈસૂર ઉપર છે તેણે દબાણ લાવ્યો. કોને તો કે વેલેસ્લીએ. અને મૈસૂરના જે ટીપુ સુલતાન હતા એ ટીપુ સુલતાનને છે એ સહાયકારી યોજના સ્વીકારવા માટે છે એ વેલેસ્લીએ દબાણ કર્યું. પરંતુ ટીપુ સુલતાન છે એને સ્વીકારતા નથી અને આના પરિણામ સ્વરૂપે શું થાય છે તો કે ઈસવીસન 1799માં છે મૈસૂર છે એ મૈસૂર વિગ્રહ થાય છે 4 નંબરનો, અથવા તો ચોથો મૈસૂર વિગ્રહ છે એ ચોથો મૈસૂર વિગ્રહ થાય છે. અને આ મૈસૂર વિગ્રહમાં કોનું મૃત્યુ થાય છે તો કે ભારતના ટીપુ સુલતાન છે એ ટીપુ સુલતાનનું છે એ મૃત્યુ થાય છે. તો આમ અહીંયાથી પણ છે કેટલા બધા પ્રશ્ન છે એ પ્રશ્ન નીકળે. તો કે પ્રશ્ન એવો નીકળે કે ચોથો મૈસૂર વિગ્રહ છે એ કોની વચ્ચે થયો હતો? તો ચોથો મૈસૂર વિગ્રહ છે એ ટીપુ સુલતાન અને વેલેસ્લી, અંગ્રેજ અધિકારી વેલેસ્લી છે એમની વચ્ચે છે એ થયો હતો. પ્રશ્ન એવો પણ પૂછાય કે ચોથા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજોનો સાથ ભારતના કયા રાજાએ આપ્યો હતો? તો એનો જવાબ તમારે લખવો પડે નિજામ છે હૈદરાબાદનો. આ નિજામ રાજાએ છે અંગ્રેજોનો સાથ છે એ સાથ આપ્યો હતો. ચોથો મૈસૂર વિગ્રહ કઈ સાલમાં થયો હતો એવો પણ પ્રશ્ન બને. તો ઈસવીસન 1799ની સાલમાં છે ચોથો મૈસૂર વિગ્રહ છે એ ચોથો મૈસૂર વિગ્રહ થયો હતો.
આ ઉપરાંત જોઈએ તો હવે ત્યારબાદ છે એ વેલેસ્લી છે, એ વેલેસ્લી છે એ ભારતના ગવર્નર તરીકે જાય છે અને ત્યારબાદ છે એ ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે તો કે વોરન હેસ્ટિંગ છે, એ વોરન હેસ્ટિંગ ભારતના ગવર્નર જનરલ તરીકે છે એ આવે છે. અને તેઓ શું કરે છે તો કે નેપાળ છે એ નેપાળ સાથે છે એ યુદ્ધ કરે છે અને યુદ્ધ દરમિયાન તેઓ વિજય થાય છે અને પોતાનું જે સૈન્ય છે એ સૈન્યમાં ગુરખા લોકો છે એ ગુરખા લોકોને લશ્કરમાં સામેલ કરે છે. તો અહીંયા પણ એવો પણ પ્રશ્ન બને કે વેલેસ્લી બાદ છે એ ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો હતો તો કે હેસ્ટિંગ છે એ હેસ્ટિંગ બન્યો હતો. હેસ્ટિંગે છે એ કોની સાથે યુદ્ધ કર્યું હતું તો કે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું. કયા ગવર્નર જનરલે ગુરખાઓને પોતાના લશ્કરમાં સામેલ કર્યા હતા એવો પણ પ્રશ્ન બને તો ગવર્નર હેસ્ટિંગ છે એ હેસ્ટિંગે તેને સામેલ કર્યા હતા. અહીંયાથી પણ છે કેટલાક બધા પ્રશ્ન છે એ નીકળે, એ પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તેવા છે. જોઈએ અમે આગળ ત્યાંથી હેસ્ટિંગ છે એ હેસ્ટિંગે ગુરખાઓને સામેલ કર્યા. આ ઉપરાંત પીઢારાઓ છે એ પીઢારાઓ સાથે પણ યુદ્ધ કર્યા અને તેઓને પણ છે અંકુશમાં લીધા. આ ઉપરાંત તેણે શું કર્યું તો કે ત્રીજો મરાઠા વિગ્રહ છે એક વિગ્રહ કર્યો અને કંપનીની સર્વોપરિતા છે એ સર્વોપરિતા ભારત ઉપર સ્થપાય છે. હવે જુઓ હેસ્ટિંગ છે, હેસ્ટિંગ શું કરે છે તો કે નેપાળ સાથે યુદ્ધ કરે છે, ગુરખાઓને સામેલ કરે છે. આ ઉપરાંત ત્રીજો મરાઠા વિગ્રહ છે એ કરે છે અને સમગ્ર ભારત ઉપર છે એ પોતાની કંપની છે એ કંપની પોતાની સત્તા છે એ સત્તા સ્થાપે છે. હેસ્ટિંગ બાદ છે એ ભારતના ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે તો કે વિલિયમ બેન્ટિંગ છે એ વિલિયમ બેન્ટિંગ આવે છે. તો જોઈએ વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્ય છે એ કાર્ય કર્યા હતા. હવે જુઓ અહીંયા પણ પ્રશ્ન નીકળે કે હેસ્ટિંગ બાદ છે એ ભારતના ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે તો કે વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગે છે એ અપનાવેલી નીતિ કઈ હતી તો કે ઉદાર મતવાદની નીતિ છે એ તેણે અપનાવી હતી. અહીંયા એક મહત્વપૂર્ણ કાયદો છે, કાયદો પણ પસાર થાય છે. કયો કાયદો તો કે ઈસવીસન 1829 છે એ શું થાય છે તો કે વિલિયમ બેન્ટિંગ છે એ બેન્ટિંગ સતી પ્રથા છે એ સતી પ્રથા ઉપર શું કરે છે પ્રતિબંધ છે એ પ્રતિબંધ મૂકે છે. તો અહીંથી પણ છે ઘણા બધા પ્રશ્ન છે એ પ્રશ્ન બને. જોઈએ હવે વિલિયમ બેન્ટિંગ બાદ ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો છે ઈસવીસન 1848. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ છે એ અપનાવી હતી. હવે જો અહીંથી પણ છે ઘણા બધા પ્રશ્નો નીકળે કે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી છે એ ડેલહાઉસી કઈ સાલમાં આવ્યો તો કે ઈસવીસન 1848ની સાલમાં છે આવે છે. ડેલહાઉસીએ અપનાવેલી નીતિ કઈ હતી તો કે જીત જપ્તી અને ખાલસા નીતિ છે એ ખાલસા નીતિ છે એ ડેલહાઉસીએ અપનાવી હતી. તો આમ આવા પ્રશ્નો છે એ પ્રશ્નો પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. જોઈએ આપણે ડેલહાઉસીએ જે ખાલસા નીતિ અપનાવી હતી એના કયા કયા મુદ્દાઓ છે એ મુદ્દાઓ હતા એના વિશે જોઈએ આપણે આગળ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડેલહાઉસીએ અપનાવેલી જે ખાલસા નીતિ હતી એ ખાલસા નીતિના 5 પોઈન્ટ પડે છે. કયા કયા તો કે યુદ્ધ દ્વારા ખાલસા કરેલા રાજ્ય, રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા, ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરેલા રાજ્યો, કરજની ઉઘરાણી તળે ખાલસા કરેલા રાજ્યો અને નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરેલા રાજ્યો. તો એમાં આપણે પહેલું જોઈએ યુદ્ધ દ્વારા ખાલસા, એટલે કે અંગ્રેજોએ એ રાજ્ય સામે છે યુદ્ધ કરીને એ રાજ્યને પોતાના તરફ છે મેળવી લીધું હોય એવા રાજ્ય કયા કયા હતા તો કે પંજાબ હતું અને પેગુ એટલે નીચલું બર્મા, વર્તમાન સમયનું ખાસ તમારે છે યાદ રાખવું પડે. તો કે યુદ્ધ દ્વારા એટલે કે યુદ્ધ લડીને અંગ્રેજ સત્તામાં ભેળવેલા રાજ્યો કયા કયા તો કે પંજાબ અને પેગુ, ખાસ યાદ રાખવાનું છે. બીજું છે રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. હવે રાજા છે, કોઈ રાજ્ય છે, એ રાજ્યનો જે રાજા છે એ રાજાને પુત્ર ન હોય તો એવા રાજ્યો પણ છે આ ડેલહાઉસી છે એ ડેલહાઉસી શું કરે છે તો કે ખાલસા કરાવે છે. એમાં કયા કયા આવે તો કે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. આટલા રાજ્યો છે એ રાજ્યોને છે રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય છે ખાલસા કરે છે. ત્યારબાદ ત્રીજું છે ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરેલું રાજ્ય, તો કે તે અવધ છે. ગેરવહીવટ એટલે કે તમે છે વહીવટ છે એ વહીવટ વ્યવસ્થિત રીતે છે ચલાવતા નથી રાજ્યનો, એટલા માટે તમારે આ રાજ્ય છે એ અંગ્રેજોને સોંપવું પડશે. એવા બહાના નીચે છે ખાલસા કરેલું રાજ્ય જો કોઈ હોય તો એ રાજ્ય હતું અવધ, ખાસ યાદ રાખવાનું છે.
ત્યારબાદ છે કરજની ઉઘરાણી તળે ખાલસા. અમે જુઓ વેલેસ્લી છે, વેલેસ્લી આવ્યો હતો, એને સહાયકારી યોજના આપી હતી અને આ યોજના જે તે રાજ્યએ જો સ્વીકારી હોય અને એ રાજ્યએ છે એને જે વળતરના ભાગરૂપે જે પૈસા આપવાના હોય એ પૈસા ન આપતા હોય અથવા તો એટલી જે જમીન આપવાની હતી એ જમીન પણ ન આપતા હોય અને કરજ છે એ સતત ને સતત વધી ગયું હોય તો એવા પ્રદેશો પણ છે ડેલહાઉસી છે એ ડેલહાઉસીએ ખાલસા કરાવ્યા હતા. તો એવા પ્રદેશો કયા હતા? તો કે નિજામનો વરાડ પ્રાંત. હૈદરાબાદ જે રાજ્ય હતું એ રાજ્યનું જે નિજામનો વરાડ પ્રાંત હતો એ વરાડ પ્રાંત છે એ કરજની ઉઘરાણી તલે છે એ ડેલહાઉસી છે એ ડેલહાઉસી ખાલસા કરે છે. ત્યારબાદ છે નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરેલા. નામ માત્રની એટલે કેવા ખાતર રાજા છે એ રાજા હોય પરંતુ એનું વાસ્તવિક છે એ સંચાલન કોઈ બીજા જ કરતું હોય એવા રાજ્યો હતા. તો એવા રાજ્યોમાં કર્ણાટક અને તાંજોર છે આ બે રાજ્યો છે એ બે રાજ્યોને પણ છે અંગ્રેજ સત્તા નીચે છે એ ડેલહાઉસી છે એ ડેલહાઉસી લાવી દે છે. તો આમ આ 5 મુદ્દાઓ છે એ 5 મુદ્દાઓ પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ કે ડેલહાઉસીએ જે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી એ ખાલસા નીતિમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ છે એ સમાવેશ થતો હતો. હવે જોઈએ આપણે આગળ. ડેલહાઉસી છે સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતનું પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે છે શરૂ કરવામાં આવી. ભારત અને ઇંગ્લેન્ડ તાર વ્યવહાર છે એ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો. આ ઉપરાંત જાહેર બાંધકામ ખાતાની સ્થાપના છે એ તેના સમયમાં કરવામાં આવી. આ ઉપરાંત જોઈએ તો અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. આ ઉપરાંત વિધવા વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારા તેના સમયમાં છે એ પસાર કરવામાં આવ્યો. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોમાં અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે ઈસવીસન 1857ના ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સ્વરૂપે છે બહાર આવ્યો. અહીંયા છે આ પેજમાંથી પણ ઘણા બધા પ્રશ્ન છે એ પ્રશ્ન નીકળે તો કે ભારતમાં છે રેલવેની શરૂઆત છે કોના સમયમાં થઈ હતી? તો એનો જવાબ તમારે લખવો પડે ડેલહાઉસીના સમયમાં છે ભારતમાં રેલવે છે એ રેલવેની શરૂઆત થઈ. રેલવેની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો કે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે છે રેલવે છે એ રેલવેની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે તાર વ્યવહાર છે ટપાલ વ્યવહાર એ કોના સમયમાં શરૂ થયો હતો? તો કે ડેલહાઉસી છે એ ડેલહાઉસીના સમયમાં આ તાર વ્યવહાર છે એ શરૂ થયો હતો. આ ઉપરાંત જોઈએ તો જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ભારતના કયા ગવર્નર જનરલના શાસનમાં થઈ હતી? તો કે ડેલહાઉસી છે એ ડેલહાઉસીના શાસનમાં છે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના છે કરવામાં આવી હતી. આ ઉપરાંત જોઈએ તો એક મહત્વનો કાયદો કે વિધવા પુનઃવિવાહનો કાયદો છે એ કાયદો કોના સમયમાં પસાર થયો? તો કે ડેલહાઉસી છે એ ડેલહાઉસીના સમયમાં છે આ કાયદો છે એ કાયદો પસાર કરવામાં આવ્યો. આ ઉપરાંત શું પ્રશ્ન નીકળે? તો કે બાળ લગ્ન પ્રતિબંધક ધારો છે એ કયા ગવર્નર જનરલના સમયમાં છે એ પસાર કરવામાં આવેલો? તો કે ડેલહાઉસી છે એ ડેલહાઉસીના સમયમાં છે એ પસાર કરવામાં આવ્યો. તો આમ ઘણા બધા પ્રશ્ન છે એ પ્રશ્ન નીકળે. આમ ઈસવીસન 1757માં છે એ પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજો છે એ અંગ્રેજોનો સર્વોપરી સત્તા છે એ સત્તા સ્થાપે છે અને અંતે શું થાય છે? તો પોતાની સત્તા છે એ સત્તા સતત ને સતત વધારતા જાય છે. તેમ છતાં પણ ભારતની પ્રજા છે એ પ્રજામાં અંગ્રેજો પ્રત્યે છે અસંતોષ છે એ અસંતોષ ફેલાય છે અને ઈસવીસન 1857નો જે સંગ્રામ છે એ સંગ્રામ લડાય છે અંગ્રેજો વિરુદ્ધ. એના પછી આપણે છે 1857નો જે સંગ્રામ છે એના પછી આપણે વાત છે એ પછી વાત કરશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો તમે એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.